બહુ ઓકે. તાર્કિક કારકના સ્વરૂપ, એના લક્ષણ, એના રૂપ અને પ્રતીક વિશેનો આપણે જે કોષ્ટક બનાવેલું છે 8 ખાનાની અંદર આપણે બતાવેલું છે. પહેલાં તમને બતાવેલું ક્રમ છે, પછી વિધાનનું ખાનું છે, એમાં 5 વિધાન બતાવેલા છે. ત્યાર પછી હું તમને તાર્કિક કારક બતાવી રહ્યો હતો કે સમુચયનું તાર્કિક કારક અને છે, વિકલ્પનનું તાર્કિક કારક કાં તો અથવા છે, શરતી વિધાનનું તાર્કિક કારક જો તો ને તો છે, જો તો છે, દ્વિશરતીનું તાર્કિક કારક જો તો અને તો જ છે, અને નિષેધ વિધાન એ નથી તાર્કિક કારક તેની રચના થાય છે. આ 5 તાર્કિક કારક છે. પછીનું ખાનું જે છે એ આ જે તે વિધાનનું પ્રતીક તરીકે બતાવેલું પ્રતીકનું છે. તો કે અને માટે આપણે સમુચય માટે એન્ડ અંગ્રેજી શબ્દ અંગ્રેજી કહીએ છીએ, એન્ડ એટલે અને. ત્યાર પછી વિકલ્પન કાં તો અથવાને દર્શાવવા માટે વી એનું પ્રતીક છે. ત્યાર પછી શરતી જોતોને બતાવવા માટે આપણું તર્કશાસ્ત્રમાં એના માટેનું નિશાન છે એરો, અને દ્વિશરતીને જોતો અને તો જ જો જોડાયેલા હોય એ વિધાનને દર્શાવવા માટેનું પ્રતીક છે આ ડબલ એરો એટલે કે રેખાનું ચિહ્ન છે, અને નિષેધ વિધાન નથીને દર્શાવવા માટેનું પ્રતીક છે સર્પાકાર. આ 5 પ્રતીકો છે એ પણ મેં બતાવેલા છે. ત્યાર પછી આ પ્રતીક અને જે તમને મેં વિધાનપરક પરિવર્તીઓ સમજાયા, કારણ કે રૂપ છે એટલે રૂપની અંદર વિધાનપરક પરિવર્તીઓ જ આવે. જ્યારે પણ નાના અક્ષર જુઓ ત્યારે માની લેવું કે રૂપ જ હોય, એ વિધાન હોય તો વિધાનનું રૂપ હોય, દલીલ હોય તો દલીલનું રૂપ હોય. તો અહીંયા વિધાનના રૂપો તો 5 વિધાન છે એટલે આપણે 5 વિધાનના અમે રૂપો મૂકેલા છે. સમુચય વિધાનનું રૂપ છે અને વંચાય પી સમુચય ક્યુ, નાના છે, આ કેપિટલ નથી એટલું ધ્યાન રાખજો, તો જ એ રૂપ કહેવાય. ત્યાર પછી વિકલ્પન વિધાનનું રૂપ છે પી વિકલ્પન ક્યુ, શરતી વિધાનનું રૂપ છે પી શરતી ક્યુ, દ્વિશરતી વિધાનનું રૂપ છે પી દ્વિશરતી ક્યુ, અને નિષેધ વિધાનનું રૂપ છે નિષેધ પી. આ 5 રૂપો એના છે 5. ત્યાર પછીનું બાજુનું જ ખાનું એનું બનાવેલું છે મેં કે આપણા જે કારક છે એ એકમુખી છે કે દ્વિમુખી એ પણ આપણે જાણીએ છીએ, પણ તમને એક કોઠામાં જોડે તરત ખબર પડી જાય કે આપણા શરૂઆતના સમુચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી આ 4 કારકો દ્વિમુખી છે, કારણ કે એની ડાબી અને જમણી બંને બાજુએ લાગુ પડે છે એટલા માટે દ્વિમુખી છે. અને જ્યારે આપણું નિષેધ તાર્કિક કારક છે એ એકમુખી છે કે માત્ર એની જમણી બાજુ લાગુ આવેલા વિધાનને લાગુ પડે છે, એટલે એ પણ આપણને ખબર પડી જાય છે. ત્યાર પછી આપણા જે 5 તાર્કિક કારકો છે એ સત્યતા ફલનલક્ષી છે કે શું? સત્યતા ફલનલક્ષી એટલે શું કે આ તાર્કિક કારકો એ સાદા વિધાનને જોડે છે, અને એ સાદા વિધાન જે અંદર જે જોડાયેલા છે એની સત્યતાના આધારે એ સંયુક્ત વિધાનની ખબર પડતી હોય છે કે સાચું છે કે સત્ય છે કે અસત્ય. એટલે આપણા 5 તાર્કિક કારકો એ સત્યતાને ફલન કરે છે, એટલે આપણા 5 તાર્કિક કારકો સત્યતા ફલનલક્ષી છે. 5 એ પણ યાદ રાખજો. સમુચય સત્યતા ફલનલક્ષી કારક છે, વિકલ્પન સત્યતા ફલનલક્ષી કારક છે, શરતી પણ સત્યતા ફલનલક્ષી કારક છે, દ્વિશરતી પણ સત્યતા ફલનલક્ષી છે, અને નિષેધ પણ સત્યતા ફલનલક્ષી કારક છે. અને એનાથી આગળ હવે એના રૂપને સમજવા, એના લક્ષણને સમજવા માટે તમારે એનો સત્યતા કોષ્ટક દોરવાનો હોય, પણ એ સત્યતા કોષ્ટક દોરવા માટે તમારી પાસે એના નિયમ તમે જાણતા હોવા જોઈએ, કારણ કે દરેક વિધાન ક્યારે સત્ય બને ક્યારે અસત્ય બને એના ચોક્કસ નિયમો છે. પણ અહીંયા હું તમને ટૂંકમાં અત્યારે આટલું સમજાવી દઉં, પછી આપણે એનું વિગતે સમજતા જઈશું. પણ આટલું યાદ રાખવાનું છે કે સમુચય વિધાનની અંદર ટી એટલે તમારે સત્ય સમજવાનું છે, અને એફ એટલે અસત્ય સમજવાનું છે. તો સમુચય વિધાનની અંદર જ્યારે 2 વિધાનો સત્ય એટલે કે ટીટી હોય તો જ સમુચય વિધાન સત્ય થાય. એટલે મેં ટૂંકમાં એક જ લીટીમાં લખ્યું છે કે સમુચય ટીટી તો ટી, બાકી કોઈ પણ સંજોગો હોય ટીટી સિવાયના તો તમારે એફ સમજવાનું, અસત્ય સમજવાનું. એ રીતે વિકલ્પન વિધાનમાં બંને વિકલ્પો એફ એટલે કે અસત્ય હોય તો જ વિકલ્પન વિધાન અસત્ય બને છે, બાકીના સંજોગોમાં એ સત્ય બને છે. એટલે મેં એક જ લીટીમાં આ વાતને લખી નાખી કે વિકલ્પન એફ તો જ એફ, બાકી ટી. એ રીતે દ્વિશરતી વિધાનમાં પહેલું વિધાન, ધ્યાન રાખજો અહીંયા શરતી વિધાનમાં કે પહેલો જે છે એટલે કે એના પૂર્વાંક કહેશું, પૂર્વાંક પહેલું આવે પૂર્વાંક કહેવાય, શરતીમાં બીજું આવે ઉત્તરાંક કહેવાય. તો શરતી વિધાનની પહેલાં જે છે એ વિધાન જો સત્ય હોય અને પછી આવતું ઉત્તરાંક અસત્ય હોય, એટલે કે TFની સિચ્યુએશન બનતી હોય તો જ શરતી વિધાન અસત્ય બને છે, બાકીના તમામ સંજોગોમાં શરતી વિધાન સત્ય બને છે. એટલે એને મેં આખી એક જ લીટીમાં લખી નાખ્યું સમજવા માટે, TF હોય તો શરતી અસત્ય, બાકી સત્ય. હવે દ્વિશરતી વિધાન, તો એમાં બંને વિધાનો કાં તો સત્ય હોય એટલે કે ટીટી હોય, કાં તો બંને વિધાનો
અસત્ય હોય તો જ દ્વિશરતી વિધાન સત્ય બને છે, નહીં તો એ કેવું બને? અસત્ય. હજુ પણ જો સરળ કહું તો કે બંને સરખા હોય તો સત્ય, બંને સરખા ના હોય એટલે તો એફ. આ દ્વિશરતી વિધાનની વાત થઈ. અને હવે નિષેધ વિધાન જે એકમુખી કારક છે એમાં એક જ એના પ્રતીકમાં એક જ પરિવર્તી આવે છે, એટલે જો આપેલું પી સત્ય હોય તો નિષેધ પી અસત્ય થાય, અને જો પી અસત્ય હોય તો નિષેધ પી સત્ય થાય. એટલે મેં 5 આ સત્યતાના નિયમો છે ટૂંકમાં લખેલા છે. સમુચય ટી તો ટી બાકી એફ, વિકલ્પનમાં એફ તો એફ બાકી ટી, શરતીમાં ટીએફ તો એફ બાકી ટી, દ્વિશરતીમાં બંને સરખા તો જ ટી બાકી એફ, નિષેધમાં ટી હોય તો એફ, એફ હોય તો ટી. અહીંયા આ આટલું તમે યાદ રાખશો એટલે તમને આ 5 તાર્કિક કારકના આ મોટા સવાલ તમને આવડી જશે. દાખલા તરીકે હું એક તમને સમજાવું છું કે સમુચયનો પૂછાણો છે, સમુચય તાર્કિક કારકનું સ્વરૂપ સમજાવો, બરોબર? તો તમે શું લખશો? એનું લક્ષણ સમજાવવાનું ઉદાહરણ આપો, બધું જ આમાં છે જવાબ હોય. તો પહેલું કે સમુચય જવાબ શરૂ લખશો તમે તો કે તમને ખબર છે કયો તાર્કિક, તો કે અને તાર્કિક કારકથી રચાતા વિધાનને સમુચય વિધાન કહે છે. આ જવાબ એક આવડી ગયો. બીજો જવાબ કે અને સમુચય વિધાન અનેના પ્રતીક તરીકે એન્ડ એટલે કે એન્ડનો ઉપયોગ થાય છે. સમુચય વિધાનનું રૂપ પી સમુચય ક્યુ રૂપ એ સમુચય વિધાનનું રૂપ છે. એનાથી આગળ એક બીજી લીટી મળે કે સમુચય એ દ્વિમુખી કારક છે, કારણ કે એની ડાબી અને જમણી આ બંને બાજુ આવેલા વિધાનને એ સાંકળીને પી સમુચય ક્યુ વિધાનની રચના કરે છે. ત્યાર પછી સમુચય એ સત્યતા ફલનલક્ષી કારક છે, અને એનાથી આગળ આપણે એના રૂપ કે લક્ષણનું હું આ સમજાવી શકું કે જે વિધાનમાં પી સત્ય હોય, ક્યુ સત્ય હોય તો અને તો જ જે વિધાન સત્ય બને, બાકી અસત્ય બનતું હોય તેવા રૂપના વિધાનને સમુચય વિધાન કહે છે. આ આખા પ્રશ્નનો જવાબ મેં ખાલી એક લીટીમાંથી તમને સમજાવી દીધો. આ જ રીતે વિકલ્પો, શરતી, દ્વિશરતી, નિષેધનો પણ તમે જવાબ આપી શકશો. આ કોઠો તમારે 5 વખત ફરજિયાત લખવાનો છે. હવે પછીના હું આગળ મારો જે પણ કંઈ તમને સમજાવીશ વિડીયો દ્વારા, તો એમાં હું આ 5 તાર્કિક કારકને સત્યતા કોષ્ટક દ્વારા વિસ્તૃત રૂપે તમને આ પ્રશ્નનો જવાબ લખતા હું શીખવાડી દઈશ, બરોબર? એટલે ફરીથી હું તમને કહું છું કે આ કોષ્ટક તમારે ફરજિયાત લખવાનું છે 5 વખત, અને તો જ તમને આ બધા જવાબ આવડવાના છે. એટલે હું ફરીથી આ કોઠા ઉપર મારો કેમેરો કરું છું, તમે બરાબર એને સમજીને લખી લેશો. થેન્ક યુ વેરી મચ. આડો પાડી